મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. હજુ આપણે બીજી એક રેડોક્સ પ્રક્રિયા લઈએ છે જેનું સંકલન કેવી રીતે થાય તે. તો એમાં Cl2O7 ગેસ વત્તા H2O2 aqueous ગેસ. ચલો એમાંથી બને છે ClO2 minus aqueous પછી પ્લસ. ચલો બીજું બને છે O2 ગેસ. ચલો આ એક રેડોક્સ પ્રક્રિયા છે એનું આપણે સંતુલન કરવું છે. ચલો અહીંયા જે છે એ માધ્યમ જે છે એ આપેલું છે આપણને. બેઝિક માધ્યમની સ્પષ્ટતા છે. બધી પ્રક્રિયાઓ જે છે બેઝિક માધ્યમમાં છે. હવે પહેલા તો આપણે દરેકનો ઓક્સિડેશન આંક શોધી કાઢીએ. ચલો આ Cl નો શોધી કાઢો. તો 2 Cl છે એટલે twice x. આ ઓક્સિજન 7 -2 ગુણ્યા 7 એટલે 7 ગુણ્યા 14 માઈનસ અને 1 Cl બરાબર કેટલા થવાના? તો +7. આ 1 Cl બરાબર +7. ચલો ઓક્સિજન જે છે એ -2. ચલો H2O2 માં હાઇડ્રોજન +1 નોર્મલી હાઇડ્રોજન છે. પણ આ જે પેરોક્સાઇડ છે માટે એમાં ઓક્સિજન શું હોય? તો -1. આ બરોબર ધ્યાન રાખવાનું. હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એટલે આ ઓક્સિજન જે છે પેરોક્સાઇડ નો ઓક્સિજન હોવાથી -1 કહેવાશે. ચલો આ Cl માટે ગણીએ તો આ 2 ગુણ્યા 4 માઈનસ 4 માઈનસ પેલી બાજુ જશે, પેલી બાજુ -1 હોવાથી બાકી રહેશે +3 એટલે Cl+3. આ ઓક્સિજન નોર્મલી છે એટલે -2. ચલો આ ઓક્સિજન O2 શુદ્ધ સ્વરૂપે તત્વ સ્વરૂપે છે માટે 0. ચલો અહીંયા કોનું ઓક્સિડેશન થયેલું છે એ નક્કી કરો પહેલા. તો જો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 માંથી વધીને 0 થયું છે. જો -1 માંથી વધીને શું થયું છે? 0. માટે એ કહેવાય ઓક્સિડેશન. માટે H2O2 શું કહેવાય? રિડક્શન કરતા. તો આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. જ્યારે Cl નો ઓક્સિડેશન આંક +7 થી ઘટીને +3 થયો છે માટે શું થયું કહેવાય? તો રિડક્શન. માટે આ શું કહેવાય? તો ઓક્સિડેશન કરતા. આપણે ઓક્સિડેશન અને રિડક્શન નક્કી કર્યા બાદ બે પ્રક્રિયાઓને અલગ કરી છે. ઓક્સિડેશન સામે લઈએ છે રિડક્શન. ચલો હવે આમાં આપણે H2O2 વાળી પ્રક્રિયા પહેલા અહીંયા લઈશું. H2O2 aqueous. ચલો એમાંથી શું બને છે? તો O2. અહીંયા બંને જે છે એ ઓક્સિજન જ જોવાના આપણે. ઓક્સિજન 2 ઓક્સિજન 2 એટલે ઓક્સિજન પરમાણુ સંતુલિત છે. જેમના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેવા પરમાણુઓ બંને તરફ સંતુલિત છે કે કેમ એ નક્કી કરી અને ન હોય તો સંતુલિત કરવાના. જે તે પ્રક્રિયક કે નિપજને યોગ્ય સંખ્યા વડે ગુણી બંને તરફ આપણે ઓક્સિજન અહીંયા સંતુલિત છે જ એટલે કરવાની જરૂર નહીં પડે. ચલો આની અંદર વાત કરીએ તો આ Cl2O7 છે, આ ClO2 છે. જોવા એ લઈશું એટલે રિડક્શનમાં Cl2O7 માઈનસ. ચલો એમાંથી બન્યું કહેવાય ClO2 માઈનસ. પણ હવે અહીંયા Cl ની સંખ્યા જોઈએ તો 2 છે. અહીંયા Cl 1 હોવાથી કેટલા વડે ગુણવું પડશે? 2 વડે, કારણ કે આપણે સરખા કરવા પડે. ચલો હવે ધ્યાનમાં એ રાખવાનું કે આ એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે. આપણે એકનું લખ્યું છે, આ લખ્યું છે, પણ એમાં ઓક્સિજન કેટલા છે? ટોટલ 2.
આ ટોટલ -2 થઈ ગયું કહેવાય. આ એક ઓક્સિજનનો 0 પણ 0 * 2 લઈએ એટલે 0 થવાનું છે એટલે આ બાજુનો ઓક્સિજન આ 0 છે 0 * 2 * 0 એટલે 0 છે. ચલો આ -2 જ્યારે આ શું થયું તો 0 માટે આપણે આ બાજુ બે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એવું બતાવીશું. તો H2O2 aqueous gives O2 વત્તા 2 ઇલેક્ટ્રોન્સ. ફરીથી બોલું જો આ ટોટલ -2 ગણવાનું. અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા પણ 2 છે, એક ઓક્સિજનનો -1 એવા 2 એટલે -2 થઈ ગયું. આ તો 0 જ રહેશે એટલે -2 માંથી 0 હોવાથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા કહેવાશે. ચલો આ બાજુ Cl ની વાત કરીએ તો એક Cl નો +7 છે પણ એવા 2 Cl હોવાથી 7 * 14 કહેવાશે. અહીંયા એક Cl નો +3 છે પણ એવા 2 Cl છે એટલે ગુણ્યા 2 એટલે 3 * 6 કહેવાશે. તો આ 7 * 14 છે જ્યારે આ 6 છે. આ 14 આ 6 એટલે કેટલા એકમનો ઘટાડો છે મિત્રો તો 8 એકમ. બરોબર 14 માંથી 6 બન્યા છે એટલે 8 એકમ. માટે અહીંયા Cl2O7 2- પ્લસ અહીંયા આપણે રિડક્શન હોવાથી પ્રક્રિયક તરફ ઇલેક્ટ્રોન મૂકવા પડશે. 8 ઇલેક્ટ્રોન gives twice ClO2-. ચલો તો બંનેમાં આપણે ઇલેક્ટ્રોન મૂકી દીધા. હવે શું કરવાનું આપણે વીજભાર ગણવાનો. માધ્યમ અહીંયા બેઝિક છે એટલે વીજભાર બેલેન્સ કરવા માટે OH- નો ઉપયોગ કરીશું. ચલો આ બાજુનો વીજભાર 0 આના ઉપર 0 પણ આ 2-. ચલો અહીંયા 2- વીજભાર હોવાથી વીજભાર બેલેન્સ કરવા માટે આપણે આ બાજુ શું મૂકવું પડશે વીજભારને બેલેન્સ કરવા માટે આ બાજુ twice OH-. બરોબર તો વીજભાર સંતુલિત કરતા શું કરવું પડશે H2O2 આ બાજુ આપણે twice OH- મૂકીશું. ચલો twice OH- એટલે O2 + 2 ઇલેક્ટ્રોન. ચલો પહેલામાં વીજભાર આપણે ગણીએ તો આ 8- અને 2- એટલે ટોટલ કેટલા થયા -10 જ્યારે આ 2- છે. બરોબર એટલે આપણે આ બાજુ ખૂટે છે માટે 8 OH- મૂકીશું નિપત તરફ. બરોબર ને. ચલો તો એમાં Cl2O7 2- પ્લસ 8 ઇલેક્ટ્રોન gives twice ClO2- વત્તા અહીંયા કેટલા જોઈએ છે આપણે 6 ને 2 8 એટલે 8 OH-. યસ 8 OH- જોઈશે. ચલો હવે આપણે શું નક્કી કરવાનું હવે ઓક્સિજન બંનેમાં ઓક્સિજન હાઇડ્રોજન બેલેન્સ કરવાના. ચલો આ બાજુ ઓક્સિજન ગણીએ છે તો ઓક્સિજન 2 અને 2 4 આ બાજુ ઓક્સિજન 2 એટલે આ બાજુ 2 ખૂટે છે. 2 ખૂટતા હોવાથી શું મૂકવું પડશે આપણે 2H2O. તો હવે લખીશું O અને H પરમાણુ સંતુલિત કરતા. O અને H પરમાણુ સંતુલિત કરતા. ચલો શું થાય તો H2O2 વત્તા 2H- gives ચલો O2 વત્તા 2 ઇલેક્ટ્રોન. ચલો અહીંયા ખૂટે છે જો ફરીથી બોલજો આ ઓક્સિજન 2 2 4 છે આ બાજુ 2 છે આ બાજુ 2 ખૂટે છે. 2 ઓક્સિજન ખૂટતા હોવાથી twice H2O મૂકવાના. આપણી મેથડ પ્રમાણે આગળ વધવાનું. તો હવે હાઇડ્રોજન ગણી જો હાઇડ્રોજન 4 તો અહીંયા હાઇડ્રોજન 2 અને 2 4 થઈ ગયું વેલ્યુ. ચલો હવે આની વાત આમાં ઓક્સિજન 7 છે આ બાજુ ઓક્સિજન 8 અને આ 4 8 ને 4 12 છે. ચલો પેલી બાજુ 12 છે આ બાજુ કેટલા છે તો 7 છે એટલે આ બાજુ 5 ખૂટે છે. બરોબર ને. આપણે 5 ઓક્સિજન ખૂટતા હોવાથી આ બાજુ શું મૂકવું પડશે તો આપણે આ બાજુ 5 ઓક્સિજન ખૂટે છે
એટલે એને મૂકવું પડશે આપણે 5H2O, બરોબર ને? ચલો ફરીથી બોલું છું, એમાં કેટલા ખૂટે છે? તો એમાં આ બાજુ જે છે એ Cl, હા અહીંયા આપણે આ વીજભાર નથી, આ બરોબર ધ્યાન રાખીશું, આ વીજભાર નથી. ચલો એ વીજભાર નથી એટલે અહીંયા બદલાશે આવે. ચલો એ આ એટલે 8 ને 9 ઇલેક્ટ્રોન થયા, 9 માઈનસ અને આ 2 માઈનસ, બરોબર ને? ચલો ફરીથી બોલું છું, આ માઈનસ વીજભાર નથી આના ઉપર, એટલે ફક્ત આટલું છે, 8 માઈનસ અને એટલે આ 2 માઈનસ, એટલે અહીંયા આપણે મૂકવું પડશે હા આ ખરો વીજભાર, પણ આ વીજભાર નથી, આ વીજભાર નથી, એટલે અહીંયા આવશે 6OH માઈનસ. જો ફરીથી બોલું છું, બતાવું છું, ધ્યાન રાખજો, આની ઉપર વીજભાર નથી, આપણે પહેલેથી જુઓ આની ઉપર વીજભાર નથી, તો Cl2O7 છે, ટ્વાઇસ ClO2 માઈનસ છે, એટલે હવે આ બાજુ આપણે 7 ગુણા 14 અને આ 3 ગુણા 6, બરોબર ને? ચલો 6 એટલે 8 રહ્યા, એટલે 8 માઈનસ તો આવશે, પણ આ બાજુનો વીજભાર -8, આ બાજુનો વીજભાર -2, બેઝિક માધ્યમ હોવાથી આપણે આ બાજુ મૂકવું પડશે આવે 6OH માઈનસ, એટલે આ 2 માઈનસ અને 6 માઈનસ જુઓ 8 માઈનસ થઈ ગયું બંને તરફ, 8 માઈનસ બરોબર છે. હવે આપણે ઓક્સિજન ઉપર જઈએ, આ બાજુ ઓક્સિજન આ 4 ને આ 6 એટલે 10 ઓક્સિજન થયા, આ બાજુ ઓક્સિજન કેટલા છે 7, એટલે કેટલા ખૂટે આપણે તો 3, માટે આ બાજુ શું મૂકવું પડશે 3H2O, 3H2O મૂકવા પડે, તો Cl2O7 પ્લસ 8 ઇલેક્ટ્રોન વત્તા 3H2O gives twice ClO2 minus વત્તા 6OH માઈનસ. હવે જોઈ જુઓ બંને તરફ, Cl 2 તો Cl ની સંખ્યા 2, ચલો ઓક્સિજન 7 અને 3 10, ઓક્સિજન 4 અને 6 10, હાઇડ્રોજન 3 ગુણા 6, હાઇડ્રોજન 6, વીજભાર તો 0, આ 0 છે, આ 8 માઈનસ આ 0 એટલે -8, તો આ 2 માઈનસ અને 6 માઈનસ 8 માઈનસ. ચલો એક પ્રક્રિયા સંતુલિત, આ પ્રક્રિયા સંતુલિત, પણ હવે રેડોક્સ લેવા માટે શું કરીશું? બંનેનો સરવાળો, પણ એ ક્યારે થઈ શકે? બંનેનો ઇલેક્ટ્રોન સરખા હોય ત્યારે. હવે આમાં 8 ઇલેક્ટ્રોન છે, આમાં 2 ઇલેક્ટ્રોન છે, તો આપણે શું કરી દઈશું? તો ઓક્સિડેશન પ્રક્રિયા છે એને 4 વડે ગુણીશું, તો ઇલેક્ટ્રોન સમાનીકરણ કરવા, ઇલેક્ટ્રોન સમાનીકરણ એટલે કે સરખા કરવા, ઓક્સિડેશન ગુણ્યા 2, ઓક્સિડેશન ગુણ્યા 4 છે, ઓક્સિડેશન ને 4 વડે ગુણીશું. આપણે ઇલેક્ટ્રોન સમાનીકરણ કરવા ઓક્સિડેશન ને 4 વડે ગુણવું પડશે, એટલે આપણે આ સમીકરણને 4 વડે ગુણીએ એટલે 4H2O2 વત્તા આ 4 ગુણા 8 થશે OH માઈનસ gives, ચલો આ 4 વડે ગુણવાનું છે આપણે એટલે 4O2 પ્લસ 4 ગુણા 8 ઇલેક્ટ્રોન વત્તા 4 ગુણા 8 H2O. ચલો હવે આ લઈશું, એને એમ લખીશું Cl2O7 પ્લસ 8 ઇલેક્ટ્રોન પ્લસ 3H2O gives twice ClO2 minus વત્તા 6OH માઈનસ. ચલો હવે આપણે એનો વૈદિક સરવાળો, આ 4H2O2 વત્તા આ 8OH માઈનસ આ 6OH માઈનસ, એટલે મિત્રો બાદબાકી થઈ જાય એટલે બાકી શું રહે? તો twice OH માઈનસ, તો આ twice OH માઈનસ. ચલો પછી આની ઉપર આવીએ તો Cl2O7, Cl2O7, ચલો ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે, બંને સરખા એટલે સામ સામે હોવાથી આ 3H2O પેલી બાજુ 8H2O છે, એટલે પેલી બાજુ 5H2O બાકી રહેશે, બાદબાકી થઈ જશે,
એટલે ગેસ 4O2 વત્તા ચલો પછી twice ClO2 માઈનસ પછી વત્તા બાકી રહ્યા IH2 પેલા તો વાત થઈ ગઈ આપણે OH માઈનસ એટલે ત્યાં 5H2 આ થઈ ગયા. હવે આનો તારો મેળવી લઈએ. ડાયરેક્ટ કરીએ છે જોજો. Cl ની પરમાણુની સંખ્યા 2 તો Cl 2. ચલો પછી જે ઓક્સિજન છે લઈ ગયા છે તો 4 * 8 8 ને 2 10 10 ને 7 17 4 * 8 8 ને 4 8 ને 4 12 12 ને 5 17. ચલો હાઇડ્રોજન 4 * 8 8 ને 2 10. ચલો હાઇડ્રોજન 5 * 10. વીજભાર ગણીએ તો 0 2 માઈનસ 0 એટલે ટોટલ -2 આ 0 આ 2 માઈનસ જ્યારે આ 0 -2 તો આ રીતે રેડોક્સ નું અર્ધ પ્રક્રિયાઓ દ્વારા સંતુલન થાય. અહીંયા ધ્યાને રાખવાનું કોઈ પણ સમીકરણમાં જે વીજભાર આપેલો હોય એ ભૂલથી બદલાઈ જવો જોઈએ નહીં. એ આપણે ધ્યાનમાં રાખવાનું. નહીતર રેડોક્સ બેલેન્સ પછી થઈ શકે નહીં. એટલે ધ્યાન રાખીશું. ચલો હવે આપણે એક નવા મુદ્દા ઉપર જવું છે. આપણે ઓક્સિડેશન આંક પદ્ધતિ તેમજ અર્ધ પ્રક્રિયાની પદ્ધતિ બંને દ્વારા રેડોક્સ પ્રક્રિયાઓ કેવી રીતે એસિડિક માધ્યમમાં તેમજ બેઝિક માધ્યમમાં સંતુલિત થઈ શકે એના સ્ટેપ કયા છે એ બધું જ જોઈ ગયા. આ અગત્યનો મુદ્દો છે. વ્યવસ્થિત સમજીને આપણે તૈયાર કરીશું. જે મેં ઓક્સિડેશન આંકની રીતે લીધી છે એ બધી જ અર્ધ પ્રક્રિયાની રીતે પણ થઈ શકે અને જે અર્ધ પ્રક્રિયાની રીતે લીધી છે બધી જ ઓક્સિડેશન આંક પદ્ધતિની રીતે પણ થઈ શકે. તો બંને પદ્ધતિ તમને આવડવી જોઈએ. અર્ધ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન આયન ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ એવું પણ કહી શકાય. એટલે ધ્યાનમાં રાખીશું. ચલો હવે આવવું છે આપણે અનુમાપનો ઉપરની વાત. તો એમાં આપણે રેડોક્સ પર આધારિત જે હોય એમને રેડોક્સ અનુમાપનો તરીકે ઓળખીશું. તો એ મુદ્દા ઉપર હવે હું આવું છું. રેડોક્સ અનુમાપન. ચલો અનુમાપનોમાં જે સાદા અનુમાપન હોય તે એસિડ બેઝ એટલે કે તટસ્થીકરણ પર આધારિત અનુમાપનો હોય છે. તટસ્થીકરણ પર આધારિત અનુમાપનો હોય ત્યારે અમુક ચોક્કસ pH દરમિયાન સૂચક રંગ પરિવર્તન કરે એવા બે સૂચકોનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. એમાં એક છે ફિનોલ્ફથેન અને બીજું છે મિથાઇલ ઓરેન્જ. જે એસિડ બેઝ અનુમાપનના સૂચકો કહેવાશે. એસિડ બેઝ અનુમાપનમાં એક એસિડ છે બીજો એમાં બેઝ ઉમેરવામાં આવે ત્યારે સંપૂર્ણ સમતુલ્ય બિંદુ ક્યારે આવે છે એ નક્કી કરવામાં આવે છે. જેના દ્વારા એસિડ અને બેઝ જે છે એમની જે મોલ તત્વ યોગમિતિ છે એ સમાન છે. જ્યારે એ વખતે જે સૂચક હોય તે પોતાના રંગમાં લાક્ષણિક ફેરફાર કરશે અને અનુમાપન પૂર્ણ થયું છે એવો ખ્યાલ આપતા હોય છે. પણ એ તો સાદા એસિડ બેઝ અનુમાપનોમાં આપણે રેડોક્સ અનુમાપનોની વાત કરવી છે. જે આપણે આ ચેપ્ટરમાં રેડોક્સ પ્રક્રિયાઓ શીખી ગયા. એટલે રેડોક્સ અનુમાપનોમાં હંમેશા એક ઓક્સિડેશન કરતા હોય જે પિરેટમાં ભરવામાં આવતો હોય છે અને બીજો જે હોય એ રિડક્શન કરતા હોય છે. ફરીથી બોલું છું, એક ઓક્સિડેશન કરતા હોય છે બીજો રિડક્શન કરતા હોય છે. આપણે જે અનુમાપનોનો યુઝ કરીશું એમાં KMnO4 નું દ્રાવણ હોય છે જેમાં MnO4 આયન MnO4 આયન
એટલે કે પરમેંગેનેટ આયન હોય છે જે જુદા જુદા બે પ્રેક્ટિકલ, એમાં ટોટલ 4 પ્રેક્ટિકલ હોય છે, પણ જુદા જુદા બે પ્રેક્ટિકલમાં ફેરસ આયન Fe2+ સાથેની પ્રક્રિયા છે અને ઓક્ઝેલેટ આયન C2O4 સાથેની પ્રક્રિયા પણ આવે છે. અહીંયા આપણે MnO4 aqueous લીધો. આ જે છે ઓક્સિડેશન કરતા છે, ઓક્સિડેશન કરતા. જ્યારે આ બંને જે મેં લીધા એમાંનો કોઈ એક હોય જે રિડક્શન કરતા કહેવાશે, રિડક્શન કરતા. તો આવા ટોટલ 4 પ્રેક્ટિકલ હોય છે. KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ અને ફેરસ સલ્ફેટ સાથેની પ્રક્રિયા હોય એવો એક પ્રેક્ટિકલ છે. એ જ રીતે જે પોટેશિયમ પરમેંગેનેટ છે એની ફેરસ એમોનિયમ સલ્ફેટ સાથેની પ્રક્રિયા હોય છે. એ બંનેમાં Fe2+ આયન હોય છે. ત્રીજા પ્રેક્ટિકલની અંદર પોટેશિયમ પરમેંગેનેટ હોય, એની સાથે ઓક્ઝેલિક એસિડ હોય, H2CO4 કહેવાય, ઓક્ઝેલિક એસિડ. અને ચોથા પ્રેક્ટિકલમાં હોય છે KMnO4 સાથે પોટેશિયમ ઓક્ઝેલેટ K2C2O4 2-. તો એવા 4 પ્રેક્ટિકલની વાત છે. હવે આ બધામાં આ ઓક્સિડેશન કરતા છે MnO4-, જે જાંબલી રંગનું દ્રાવણ હોય છે, જેને બ્યુરેટમાં ભરવામાં આવે છે. અનુમાપન દરમિયાન એને બ્યુરેટમાં ભરવામાં આવે છે. ફ્લાસ્કની અંદર જે છે એ રિડક્શન કરતા તરીકે કો તો ફેરસ સલ્ફેટ કો તો ફેરસ એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ હોય તે આપણે લઈશું, અથવા ઓક્ઝેલિક એસિડ કે પોટેશિયમ ઓક્ઝેલેટનું દ્રાવણ હોય એ આપણે ફ્લાસ્કમાં લઈશું. જો આ ફેરસ સલ્ફેટ કે ફેરસ એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ હોય તો એને ગરમ કરવાની જરૂર નહીં પડે. હવે એમાં કોઈ બાહ્ય સૂચક ઉમેરવાની જરૂર પડતી નથી. એમાં KMnO4 જે છે સ્વયં સૂચક છે. એમાં સ્વયં સૂચક તરીકે KMnO4 વર્તે છે. એ કયા રંગનો છે? તો ફરીથી બોલું છું, જાંબુડિયા રંગનું દ્રાવણ હોય છે. હવે બ્યુરેટમાંથી ધીમે ધીમે દ્રાવણ જે આપણે છે ફ્લાસ્કમાં પડવા દઈશું, તેમ તેમ જે રિડક્શન કરતા હોય એ રિડક્શન કરતાનું ઓક્સિડેશન થતું જશે. અહીંયા થોડુંક ચેન્જ એ આવશે કે આ જે ઓક્ઝેલેટ આયન કે પોટેશિયમ ઓક્ઝેલેટ હોય તો એવું તે દ્રાવણને થોડુંક ગરમ કરવામાં આવતું હોય છે. સામાન્ય તાપમાન કરતાં થોડુંક વધારે એને ગરમ કરવાનું હોય છે, પણ ઉકાળવાનું નહીં. એને થોડુંક ગરમ કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ રેડી દેવામાં આવે છે. બ્યુરેટમાંથી ધીમે ધીમે દ્રાવણો ઉમેરીએ ત્યારે રેડોક્સ પ્રક્રિયા આગળ વધતી જશે. બંને વચ્ચે પ્રક્રિયા થશે. જ્યારે સમતુલ્ય બિંદુ આવે ત્યારે આછા ગુલાબી રંગનું દ્રાવણ ફ્લાસ્કમાંનું બનશે. ફ્લાસ્કમાંનું દ્રાવણ જે છે એ આછા ગુલાબી રંગનું બનશે. ક્યારે? અંતિમ બિંદુએ. સ્વયં સૂચક છે સમતુલ્ય બિંદુએ. સમતુલ્ય બિંદુએ એ આછો ગુલાબી રંગ પ્રાપ્ત કરશે. સ્થિર આછો ગુલાબી રંગ પ્રાપ્ત કરશે દ્રાવણ. કયું? તો ફ્લાસ્કમાંનું દ્રાવણ. ત્યારે રેડોક્સ પૂર્ણ થઈ કહેવાશે, સમતુલ્ય બિંદુ આવ્યું કહેવાશે. ત્યારે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા ની મોલ તત્વ યોગમિતિ સમાન બની એમ કહેવાશે. ફરીથી બોલજો, ધ્યાન રાખજો. સમતુલ્ય બિંદુએ જે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા હોય તે તેમના મોલ તત્વ યોગમિતિ સમાન બની કહેવાશે. ચલો, આ જે છે જ્યારે KMnO4 નું દ્રાવણ હોય ત્યાંની વાત કરી આપણે. બીજા
ઉદાહરણ ઉપર આવું છું. જો તેને બદલે Cr2O72 આયન ઓક્સિડેશન કરતા તરીકે હોય, આ ઓક્સિડેશન કરતા એ વખતે રિડક્શન કરતા તરીકે Fe2+ એટલે કે ફેરસ સલ્ફેટ એનો પાંચમો પ્રેક્ટિકલ હોય છે અને છઠ્ઠો પ્રેક્ટિકલ હોય છે ફેરસ એમોનિયમ સલ્ફેટનો. તો એ વખતે આ જે છે નારંગી રંગનું દ્રાવણ છે જે પોટેશિયમ ડાઇક્રોમેટ સ્વરૂપે હોય K2Cr2O7 તરીકે, જેને બ્યુરેટમાં ભરવામાં આવે છે. ફ્લાસ્કની અંદર ફેરસ સલ્ફેટ અથવા ફેરસ એમોનિયમ સલ્ફેટ લેવામાં આવે છે. આ તમામ જે પ્રેક્ટિકલ છે તેમાં એસિડિક માધ્યમ બનાવવા માટે થોડો મંદ H2SO4 પણ ફ્લાસ્કની અંદર ઉમેરવામાં આવતો હોય છે. એક કસનળી જેટલો મંદ H2SO4. પણ હવે આ પ્રેક્ટિકલ જે છે એમાં જે છે એક બાહ્ય સૂચક ઉમેરવું જરૂરી હોય છે. જે બાહ્ય સૂચક છે એને કહેવામાં આવશે ડાયફિનાઇલેમાઇન. બાહ્ય સૂચક આ જરૂરી છે. ચલો એનું નામ છે ડાયફિનાઇલેમાઇન. ડાયફિનાઇલેમાઇન. આમાં KMnO4 નું દ્રાવણ સ્વયં સૂચક તરીકે વર્તે છે, જ્યારે આની અંદર જે છે બાહ્ય સૂચક જરૂરી છે ડાયફિનાઇલેમાઇન. આની અંદર એવું બનશે કે જ્યારે સમતુલ્ય બિંદુ આવે ત્યારે જે દ્રાવણ છે એ દ્રાવણનો રંગ જે છે શાહી જેવો રંગ બનશે. શાહી જેવો રંગ, જાંબુડિયો રંગ બનશે. ત્યારે સમતુલ્ય બિંદુએ શાહી જેવો રંગ, શાહી, જાંબુડિયો, બીજી રીતે કહી શકીએ જાંબુડિયો રંગ બને. તો એમાં ડાયફિનાઇલેમાઇન જે છે એ સૂચક તરીકે જરૂરી બને છે. તેમાં સ્વયં સૂચક નથી, બહારથી ઉમેરવું પડશે. ત્યારે તે પોતાના રંગમાં પરિવર્તન કરશે. એન્ડ પોઈન્ટ નજીક આવે ત્યારે તે શાહી જાંબુડિયો રંગ, શાહીના જેવો રંગ પ્રાપ્ત કરશે સ્થાયી. ત્યારે પણ સમતુલ્ય બિંદુ આવ્યું એટલે કે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા જે છે એ બંને જે છે એ સમતુલ્ય બિંદુએ મૂળ તત્વયુગ્મની સમાંતર આવે છે એમ કહેવાશે. ચલો એ જ રીતે ત્રીજા પ્રકારનો એક પ્રયોગ છે જેની અંદર સ્પેશિયલી જે હોય એટલે આનો અર્થ એવો થયો કે આમાં બંનેમાં આપણે જે વાત કરી, આમાં KMnO4 ના દ્રાવણની સાંદ્રતા 10⁻⁶ મોલ લિટર ઇનવર્સ એટલી અત્યંત ઓછી હોય તો પણ આવો સ્થિર આછો ગુલાબી રંગ એ પ્રાપ્ત કરી શકશે. એની એ લાક્ષણિકતા છે. ફરીથી બોલું છું, KMnO4 ના દ્રાવણની સાંદ્રતા જો 10⁻⁶ મોલ લિટર ઇનવર્સ અથવા કહી શકીએ 10⁻⁶ મોલ ડેસીલીટર -3 એટલી હોય તેમ છતાં તે પોતાનું રંગ પરિવર્તન જે છે એ સરળતાથી દર્શાવી શકે છે. ચલો એ જ રીતે આનો અર્થ એવો થયો કે જે રેડોક્સ પૂર્ણ થાય છે ત્યારે આની અંદર વાત કરીએ તો એવું કહી શકાય કે ઓક્સિડેશન કરતાનો અંતિમ ભાગ જે છે એના દ્વારા રિડક્શન કરતાનો અંતિમ ભાગ વપરાઈ જાય ત્યારબાદ આ જે ડાયફિનાઇલેમાઇન છે એનું રંગ પરિવર્તન એ દર્શાવે છે. એનો ઓક્સિડેશન થવાથી રંગ પરિવર્તન થાય છે. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. આમાં આપણે એવું કહી શકાય કે બ્યુરેટમાં જે ઓક્સિડેશન કરતા ક્રમશઃ ઉમેરતા જઈએ તેના દ્વારા આ રિડક્શન કરતાનું સંપૂર્ણપણે
ઓક્સિડેશન થઈ ગયા બાદ જે સૂચક છે ડાયફિનાઇલ એમાઇન એનું ઓક્સિડેશન થતા તેના રંગમાં લાક્ષણિક રીતે ફેરફાર થઈ શાહી જાંબુડિયો રંગ બનતો હોય છે. ચલો બીજી એક લઈએ છે. એ અનુમાપનમાં માત્ર જેમાં આયોડિન પ્રક્રિયામાં ભાગ લેતો હોય તેવા અનુમાપનો માટે ઉપયોગમાં આવી શકશે. દાખલા તરીકે આપણે આવું લઈએ છે Cu2+ આયન છે એની I- આયન સાથે પ્રક્રિયા થાય છે ત્યારે તેમાંથી પહેલા બને છે Cu2I2 અને I2 મુક્ત થાય છે. Cu2I2 સોલિડ બને છે અને I2 મુક્ત થાય છે. ચલો હવે આને બેલેન્સ કરવું પડે આપણે. તો Cu2 છે તો આને 2 વડે ગુણી દો. આયોડિન 2 ને 4 છે જુઓ તો આને 4I- કરીશું. તો અહીંયા જે છે વાસ્તવમાં પોટેશિયમ આયોડાઇડ નું દ્રાવણ હોય Ki નું દ્રાવણ એની Cu2+ આયન ધરાવતા કોઈ પણ દ્રાવણ સાથે જ્યારે પ્રક્રિયા કરાવીશું ત્યારે આ રીતની પ્રક્રિયા થશે. અહીંયા I- છે તેનું I2 માં ઓક્સિડેશન થયું કહેવાશે. I- નું I2 માં ઓક્સિડેશન થશે ત્યારે જે આ I2 ઉત્પન્ન થયો એ દ્રાવણની અંદર છે જે Ki સાથે જોડાય ત્યારે Ki3 સ્વરૂપમાં ફેરવાઈ જશે. Ki + I2 એટલે Ki3 સ્વરૂપે દ્રાવણની અંદર હશે. પણ હવે જ્યારે તેની થાયોસલ્ફેટ સાથે અનુમાપન પ્રક્રિયા કરાવવી હોય ત્યારે સૂચક તરીકે સાથે આપણે ઉમેરવું પડશે સ્ટાર્ચનું દ્રાવણ. આમાં સ્ટાર્ચનું દ્રાવણ સૂચક તરીકે હોય છે. સૂચક તરીકે સ્ટાર્ચનું દ્રાવણ. ત્યારે હવે આવું બનશે જે આયોડિન ઉત્પન્ન થયું છે એ આયોડિન જે છે સ્ટાર્ચ સાથે જોડાય વાદળી રંગમાં ફેરવાય છે. એટલે શરૂઆતમાં આપણને આ બેનું જ્યારે અનુમાપન કરીશું ત્યારે રંગ વાદળી જોવા મળશે. રંગ પરિવર્તન જે છે એ રંગવિહીનમાંથી આછો વાદળી અથવા વાદળી, રંગવિહીન માંથી વાદળી દ્રાવણ બનશે. વાદળી દ્રાવણ. પણ હવે એ જ દ્રાવણનો ઉપયોગ આગળ થાયોસલ્ફેટ નો અનુમાપન કરાવવા માટે જ્યારે થાય છે એમાં વધુ હવે થાયોસલ્ફેટ ઉમેરવામાં આવતો હોય ત્યારે આવું બનશે. થાયોસલ્ફેટ એટલે એમાં આપણે I2 જે છે એની સાથે થાયોસલ્ફેટ પ્રક્રિયામાં જોડાય છે. H2O3 થાયોસલ્ફાઇડ છે. થાયોસલ્ફાઇડ H2O3 2- એ હવે પ્રક્રિયામાં જોડાય છે ત્યારે તેમાંથી આવું બનશે. એમાંથી પ્રક્રિયા દરમિયાન પાછો I- બને છે. પાછો I- બને છે અને એ દરમિયાન S4O6 2- માં રૂપાંતર થાય છે. S4O6 2- માં રૂપાંતર થાય છે. ચલો એને પણ બેલેન્સ કરી લઈએ. તો S ની સંખ્યા 4 છે તો હું આને 2 વડે ગુણી દઉં છું પહેલા. ચલો S બેલેન્સ, ઓક્સિજન 6 તો ઓક્સિજન પણ બેલેન્સ. પણ હવે આ 2I- આપણે લઈશું. 2I-. તો હવે વીજભારની દ્રષ્ટિએ આ બાજુ જે છે એ જુઓ બરોબર -4 છે વીજભાર આ બાજુ. પેલી બાજુ જે છે એ S4O6 2- અને 2I- એટલે 2- અને આ 2- એટલે 4- અને આ પણ 4- 2 દુના 4 4- બરોબર. તો આ રીતે I2 જે છે જે આનો ઉત્પન્ન થયો હતો એ I2 અહીંયા આ પ્રક્રિયા દરમિયાન વપરાય છે. એટલે કે I2 નું પાછું શું થયું I- માં રિડક્શન થયું.
જેને કારણે I2 વપરાઈ જશે. I2 વપરાઈ જશે એટલે જે વાદળી રંગ બનેલો હતો એ હવે શું થઈ જશે? રંગવિહીન. માટે આમાં રંગ પરિવર્તન હવે એવું થવાનું જે વાદળીમાંથી શું થઈ જાય? વાદળીમાંથી રંગવિહીન. વાદળીમાંથી રંગવિહીન. તો આમ આ જે પ્રયોગ છે થોડોક લાક્ષણિક છે. શું બોલું છું ધ્યાન રાખજો. જે પ્રક્રિયાઓમાં I- આયનનું I2 માં ઓક્સિડેશન થઈ શકતું હોય તેવા અનુમાપનોમાં સૂચક તરીકે સ્ટાર્ચનો ઉપયોગ થશે. સ્ટાર્ચ અહીંયા શરૂઆતમાં CO2+ આયન જે છે એ I- જે છે એની સાથે પ્રક્રિયા કરે છે ત્યારે I- નું I2 માં ઓક્સિડેશન થયું કહેવાશે. CO2+ નું Cu+1 કહેવાય એમાં રિડક્શન થયું કહેવાશે. આ પ્રક્રિયા દરમિયાન આયોડિન I2 ઉત્પન્ન થાય છે. એ આયોડિન જે છે એ સ્ટાર્ચનું દ્રાવણ ઉમેરેલું હોવાને કારણે રંગવિહીનમાંથી વાદળી રંગ બને છે. પણ શાના કારણે? I2 ના કારણે. I2 સ્ટાર્ચ સાથે જોડાય અને વાદળી રંગનું દ્રાવણ બનાવે છે. હવે દ્રાવણમાં રહેલો I2 જે છે એ Ki નું દ્રાવણ હોય આમાં પોટેશિયમ આયોડાઇડનું, જેથી તેની સાથે જોડાય Ki + I2 એટલે Ki3 સ્વરૂપમાં રહેલો હોય છે. હવે એવા દ્રાવણમાં I2 રહેલો છે એમાં આપણે થાયોસલ્ફાઇડ કહીશું. આને થાયોસલ્ફાઇડનું દ્રાવણ ઉમેરીએ છીએ તો હવે આ રીતે પ્રક્રિયા થવાની. I2 નું પાછું I- માં રિડક્શન થશે. એ વખતે સલ્ફરનું ઓક્સિડેશન થયું કહેવાશે. તો એ દરમિયાન આયોડિન વપરાઈ જશે. જ્યારે સમતુલ્ય બિંદુ આવશે ત્યારે સંપૂર્ણપણે આયોડિન I- માં રિડક્શન પામી ચૂક્યો હશે અને માટે એ વખતે આયોડિન ન હોવાથી જે શરૂઆતમાં વાદળી રંગ હતો એમાંથી રંગવિહીન બને છે. માટે આ રીતે સૂચક તરીકે અહીંયા સ્ટાર્ચનું દ્રાવણ વપરાય. શરૂઆતમાં એનો રંગ જે છે એ રંગવિહીનમાંથી વાદળી બને છે. પણ જ્યારે તે જ દ્રાવણમાં થાયોસલ્ફાઇડનું દ્રાવણ જો અનુમાપન માટે ઉપયોગમાં લઈએ છીએ તો છેવટે પાછું વાદળીમાંથી રંગવિહીન બને છે. તો આ ત્રણેય પ્રક્રિયાઓની અંદર વિશિષ્ટ સૂચકોનો ઉપયોગ આપણે કરીએ છીએ. બરોબર? ફરીથી બોલું છું. આની અંદર જે છે એ આયોડિન જે છે સ્ટાર્ચ સાથે ઘેરા વાદળી રંગ આપવાની પ્રક્રિયા કરશે. આયોડિન જે છે થાયોસલ્ફેટ અથવા થાયોસલ્ફાઇડ જે છે H2O3 આયન સાથે રેડોક્સ પ્રક્રિયા કરશે. જ્યારે આયોડાઇડ આયન સાથે Cu2+ આયનની પ્રક્રિયા થાય ત્યારે ઉત્પન્ન થયેલા આયોડિન બાદ તેમાં ઉમેરવામાં આવતો સ્ટાર્ચ ઘેરો વાદળી રંગ આપે છે. થાયોસલ્ફેટ દ્વારા આયોડિન વપરાય છે. તેને કારણે ઉત્પન્ન થતો આ રંગ શક્ય તેટલી ઝડપથી અદૃશ્ય થઈ રંગવિહીન બને છે. આ રીતે અંતિમ બિંદુને સરળતાથી જાણી શકાય છે, જેથી બાકીનો ભાગ માત્ર તત્વીય ભૂમિતિની ગણતરી માટે ઉપયોગમાં લઈ શકાય છે. તો આમ વિવિધ પ્રકારના રેડોક્સ અનુમાપનો કહેવાશે આ બધા, જેમાં એક ઓક્સિડેશન કરતા છે, બીજો રિડક્શન કરતા છે. એકનું ઓક્સિડેશન બીજાનું રિડક્શન થતું હોય છે. માટે આ રેડોક્સ અનુમાપનો કહેવાશે. સમતુલ્ય બિંદુએ જે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા હોય તેની મૂળ તત્વીય ભૂમિતિ સમાન બનતી હોય છે. ત્યારે સૂચક પોતાના રંગમાં લાક્ષણિક રીતે ફેરફાર કરી અનુમાપન પૂર્ણ થયું છે, સમતુલ્ય બિંદુ આવી ગયું છે એવું દર્શાવી શકે છે. તો મિત્રો આજે આપણે એટલે સુધી રાખીએ.